અત્યારે ઊંઘની સમસ્યા બહુ વધી ગઈ છે. લોકોને ઊંઘ નથી આવતી. એનું શું કારણ? તો અત્યારે લોકોના મન બહુ અશાંત છે, બહુ વિચારે ચડેલું રહે છે, જેના કારણે એ લોકોને ઊંઘ આવતી નથી. પહેલાના સમયમાં લોકોના શરીર થાકતા હતા અને મન શાંત રહેતું હતું, એટલે ઊંઘ જલ્દી આવી જતી હતી. પણ અત્યારે આપણું શરીર થાકતું નથી અને મન આપણું વિચારે ચડેલું રહે છે અને અશાંત રહે છે. એના કારણે આપણને આ ઊંઘની સમસ્યા થઈ રહી છે. તો આપણને આ ઊંઘની સમસ્યા ન થાય એના માટે આપણે શું કરી શકીએ છીએ? તો આપણે રાત્રે સૂતા પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લેવા જોઈએ. સૂતા પહેલાં આપણે હૂંફાળા ગરમ પાણીથી નાહી લેવું જોઈએ. ધીમું ધીમું મ્યુઝિક સાંભળવું જોઈએ. અને રાત્રે આપણે સૂતા પહેલાં આપણે કોઈ પણ એવું પ્રોબ્લેમ હોય કે જે આપણને ઊંઘવા ન દેતું હોય તો એ તમે લેટર પેડ પર નોટ કરી લો કે જેનાથી તમે રિલેક્સ થઈને સૂઈ શકો. અને તમે સાંજે 6 વાગ્યા પછી ચા કે કોફી તમારે ના પીવી જોઈએ. અને આટલું કર્યા પછી પણ જો તમને ઊંઘની પ્રોબ્લેમ રહે તો તમે હોમિયોપેથિક મેડિસિન લઈ શકો છો કે જેનાથી તમને આદત નથી પડતી અને તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય.